કચ્છ ખેતી અને પશુપાલન આધારિત પ્રદેશ છે, પરંતુ કચ્છનો એક ઉદ્યોગ જે છે જે રાજાશાહીથી અત્યાર સુધી ધમધમતો ઉદ્યોગ છે, અને જે ઉદ્યોગને જાળવવા માટે, સાચવવા માટે કચ્છ રાજ પણ ખૂબ જ ચિંતાશીલ હતું. એ આ તમામ મુસ્લિમ અગ્રણીઓ જાણે છે. વાત છે માછીમારીની. માછીમારી સમુદાય એક સાગર ખેડૂ કહી શકાય. દરિયા અંદર જ મોટા થવું, દરિયા અંદર જ પોતાનું જીવન સમર્પિત કરવું. તો આ જે છે માછીમારી સમુદાય ક્યાંક ખૂણામાં પોતાનું જીવન કહી શકાય કે અલગ એક લાઈફ, ઇંગ્લિશમાં જેને કહી શકાય કે લાઈફ, ને ગુજરાતીમાં કહી જે જીવન જીવી રહ્યા છે. એમને આવતી સમસ્યાઓ, એમને આવતા પડકારો આપણે છાપામાં, ટીવી ચેનલમાં જોતા હોઈએ છીએ. આ અંગે માછી સમુદાયે તંત્રને રજૂઆત કરવા માટે મોટી રેલીઓ પણ કાઢી છે. આજે મહાસાગર ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારની ટીમ જ્યારે અહીં મુન્દ્રા માછીમારી સમુદાય વચ્ચે આવી છે, ત્યારે આપણે મળશું કાસમભાઈ, તાલબભાઈ અને અન્ય મુસ્લિમ અગ્રણીઓને, માછીમારી સમુદાય સાથે જોડાયેલા લોકોને, કે કેવું પરિવર્તન આવ્યું છે છેલ્લા 10 વર્ષમાં. પહેલાં શું માછીમારીની સમસ્યાઓ હતી, પહેલાં શું તકલીફો હતી, અને કહી શકાય કે હમણાં જ એક વ્યક્તિની મુલાકાત લીધી ત્યારે કીધું કે હું 14 વર્ષનો હતો ત્યારે આ ક્ષેત્રમાં જોડાઈ ગયો છું, પરંતુ આજે અમને સંતોષ છે કે અમારા બાળકો ક, ખ, ગ, ABCD અને એમના ધર્મનું જ્ઞાન છે એ મેળવી રહ્યા છે. તો શું છે સમસ્યાઓ, શું છે પડકારો, મળશું આપણે કાસમભાઈને. અને અત્યારે જે વર્તમાન પરિસ્થિતિમાં જે હાઈકોર્ટના ચુકાદા, પછી ચેરિયા નિકંદન, સિરક્રીક ઉપર શું અત્યારે પરિસ્થિતિ થઈ રહી છે. વાતો જે અહીંથી જે બહાર જાય છે એ કદાચ મરી મસાલો નાખીને પણ જતી હોય, પરંતુ વાસ્તવિક વાત તો જ ખબર પડે કે આ સમુદાયની વચ્ચે આવીએ તો શું છે વાસ્તવિક વાતો, આપણે વાતો કરશું. અને આ અંગે સરકારને પણ કંઈક જાણવા મળશે, અને આ અંગે આ સમુદાય માટે કંઈક કરવાની મોકો મળશે. તો મળશું સૌપ્રથમ કાસમભાઈને. અમારું પૂરું નામ વાઘેર કાસમ હાસમ જામ. જી, તમારી ઉંમર કેટલી છે? અમારી ઉંમર 61 વર્ષ. 61 વર્ષ. તમે કેટલા વર્ષના હતા ત્યારે આ માછીમારી ક્ષેત્રમાં તમે જોડાઈ ગયા છો? અમારો તો આ પરંપરા દાદા માઈચોનો જ અમારો ધંધો છે માછીમારીનો. માછીમારી સાથે જ અમે સંકળાયેલા છીએ. તમે એ પહેલી વાર ગયા છો ખેપમાં, ત્યારે કેટલા વર્ષના હતા તમે આશરે? અમે પહેલી વર્ષ જ્યારે ગયા ખેપમાં ત્યારે અમારે લગભગ 18 વર્ષના હતા. 18 વર્ષના હતા ત્યારથી તમે જોડાઈ ગયા? ત્યારથી અમે જોડાઈ ગયા. ટૂંકમાં 40 વર્ષ કહી શકાય, જીવનના 4 દાયકા તમે દરિયામાં ગાળ્યા. હાજી. કાસમભાઈ, શું પડકારો છે અત્યારે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ અને પહેલાની વાત કરીએ તો શું સમસ્યાઓ છે, અને કઈ રીતે અત્યારે જે સરકારના જે પર્યાવરણના જે મુદ્દાને લઈને અમુક બેન્ડ આવી ગયા છે, તો એ અંગે તમારા શું પડકારો છે? વાત કરીએ આપણે જે આ બદલાવ આવ્યો છે, જે તે સમયે અમારે શરૂઆત જ્યારે માછીમારીની થઈ ત્યારે કાંઈ કશું હતું નહીં, કારણ કે કાંઈ ઓલા ઇન્ડસ્ટ્રી કોઈ પોર્ટ કોઈ એવું હતું નહીં ક્યારે. પણ પહેલે અમે માછીમારી કરતા હતા, પગડિયા કરતા હતા, બોટો દ્વારા કરતા હતા, બરોબર. ત્યારે આવું કંઈ સગવડો નહોતી. હવે જ્યારથી આ અદાણી પોર્ટ આવ્યો ત્યારથી તે પછી અમે એ લોકો પાસે અમે માંગણીઓ કરી તો અમે બહુ સગવડો મળે છે. સગવડો આપણે વાત કરીએ અહીંયા મુન્દ્રા જૂના બંદરની, તો મુન્દ્રા જૂના બંદરમાં પહેલે આવવા માટે અહીંયા રસ્તો નહોતો, કારણ કે મોટો પાણી આવે ને પાણી ભરાઈ જાય એટલે અડધા સુધી તો આપણે ત્યાં ખોબરવું પડે, આપણો વાહન પણ આગળ ન વધે. પછી આપણે જ્યારે આ લોકો અદાણી પોર્ટ ફાઉન્ડેશન દ્વારા જ્યારે અમે વાત કરી ત્યારે એ લોકો જાતે મુલાકાત લીધી અને પછી પહેલે તો અમારો રસ્તો અહીંયા બનાવ્યો કે ત્યાં માછીમાર ત્યાં થળમાંથી પહોંચી શકીએ. કેટલા કિલોમીટર રસ્તો બને છે? એ લગભગ 2 કિલોમીટરમાં. બરાબર છે. અને ત્યારે એવું હતું સાહેબ કે ક્યારે કોઈ માણસ બીમાર પડી જાય ત્યારે કાંઈ એની વાનની સુવિધા ન હોય, અને વાન આવે તો અડધા વચ્ચે ઊભો રહે. ઘણીવાર સુનામીને આવો વાવાઝોડાની આગાહી થાય, સરકાર દ્વારા અમે જાણ કરવામાં આવે કે ભાઈ તમે આ રેડિયો દ્વારા જાણ કરવા આવે કે ભાઈ તમે અહીંયાથી બારે હટી જાજો કે વાવાઝોડું આવવાનું છે ને નુકસાની ન થાય. ત્યારે અમે પેદલ અમારા પોટલા બેડામાંથી માથે રાખીને અમે જતા હતા. બરોબર છે. હા, બહુ તકલીફ હતી. અને આખો ચીખલ લેવું પાણી ભરે છે એટલે આખો ચીખલ ને એવો થઈ જાય એટલે બહુ મુસીબત હતી. હવે અત્યારે એ થઈ ગયું છે કે આપણે અહીંયા કને વાહન આપણો થર કને પહોંચી આવે. કોઈ ટોલ 2 વ્હીલ હોય 4 વ્હીલ હોય એટલો નહીં, એના લગભગ 10-12 ટનના તો ત્યાં પાણીના ટેન્કર આવે છે. ત્યારે અમે પાણીની અમારી પાસે સુવિધા નહોતી. કાસમભાઈ, ટ્રાન્સપોર્ટેશન જે છે ખાસ કરીને ગાડીઓ નજીક આવવા માંડી છે, ટ્રકો પણ મેં જોઈ અમુક આવી છે, તો એના માટે તમારો ધંધો જે છે એને કેટલું પ્રોત્સાહન મળ્યું છે? તમે કચ્છની બહાર પણ વ્યવસાય કરી શકો? હા, અમે કચ્છની બહાર પણ વ્યવસાય કરી શકીએ છીએ. અમારા જે બેડા છે જે મુન્દ્રા માર્કેટમાં જે મચ્છી વેચવા જાય છે એ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે, ટાઈમસર પહોંચી, મતલબ ટાઈમ નથી બગડતું. સરસ, બરોબર છે.
હવે વાત કરીએ આપણે બાળકોના શિક્ષણની, તો હમણાં એક મેં ભાઈને વાત કરી તો એ કીધું અમે ભણી નથી શક્યા, 14 વર્ષના હતા, પરંતુ અત્યારે મેં જોયું આંગણવાડીમાં બાલાવાડીમાં સરસ બરાખડી બોલે છે, તમારા ધર્મનું જ્ઞાન પણ લેતા હશે, અને આ બાબતે કેટલી ખુશી થાય છે. બહુ સાહેબ ખુશી થાય છે અમને, કારણ કે અમે જ્યારે આ મચ્છીમારીમાં પડતા હતા ત્યારે અમારા કોઈ બાળકો કે છોકરા ભણી નહોતો શકતા. અમારો આખો સમજો અમારો તો જીવન સમજો કે આગળ અમે એવું લાગતું કે અમે તો ફેલ જ ગયા. બરોબર છે. પણ અમારા છોકરાને આજે શિક્ષણની જે સુવિધા મળી છે, તો શિક્ષણમાં અમારા અત્યારે લગભગ 10, 11, 12 સુધી પણ આજે આ 12 ચોપડીની 12 ધોરણ સુધી પણ એ લોકો પરીક્ષા આપવાના છે. અને આઈટીઆઈમાં પણ લોકો ત્યાં પહોંચી ગયા છે બારે. એટલે અમારી જો પેઢી પાછળની પેઢી છે એને તો મને એવું લાગે છે કે ઘણું બધું આપણે આમાં અમને ફાયદો થયો છે, આમાં ઘણો બદલાવ આવ્યો છે. કારણ કે અમારા આ છોકરા ભણેલા છે તો અમે જાણીએ છીએ કે અમે તો કાયમના માટે મચ્છીમારી કરી છે. જે અમારા છોકરા ભણેલા છે એ કદાચ બીજો કોઈ ધંધો શોધી શકે, કોઈ નોકરી બીજો ધંધો કરી શકે. આ હતા આપણા કાશમભાઈ, મુસ્લિમ અગ્રણી, અને જીવનના 40 વર્ષ ખાસ કરીને કહી શકે કે દરિયા સાથે બાથ ભીડી છે. ત્યારે મળશું હવે તાલબભાઈને, અને એમના શું ખાસ કરીને પ્રશ્નો જે છે, શું ખૂટતી કડી છે કે જે અંગે સરકાર કંઈક કરી શકે. અને અત્યારે ઇન્ડસ્ટ્રી આવી છે તો અડાણીને પણ ખાસ કરીને શું અપીલ કરે છે. મળશું તાલબભાઈને. તાલબભાઈ, શું નામ તમારું આખું? મારું નામ તાલુબ ઓસમાણ વાઘેર. બરોબર. તાલબભાઈ કેટલા વર્ષ? 45 ની કેટલા વર્ષના હતા ત્યારથી તમે આ ક્ષેત્રમાં? 17-18 વર્ષની અવસ્થા. અત્યારે પરિવારમાં કોણ કોણ છે તમારા? મારા પરિવારમાં મમ્મી છે, ધર્મપત્ની હશે, પછી ધર્મપત્ની છે, મારા બાળકો છે, બે દીકરા છે અને 3 દીકરી છે. બરોબર છે. ત્રણે ભણે છે? હા કેટલી ખુશી થાય છે ખાસ કરીને જ્યારે આ બધું? સાહેબ, અમારે અહીંયા પહેલે ભણતર નહોતું, કારણ કે અમે કંઠા ઉપર બેઠતા હતા અને કંઠા ઉપર કોઈ પણ સુવિધા ભણવાની નથી. એટલે અમારે 8-9 મહિના અહીંયા બેસીએ એટલે અમારા 2-3 મહિના માટે એટલે ગામમાં તો ભણી ન શકીએ, એના કારણે અમે અભણ રહી ગયા. અને હવેથી અમે જે કંઠા ઉપર જે સ્કૂલો ચાલુ થયું છે તો અમારા બાળકો ભણે છે, એ અમે બહુ ખુશી છે, કારણ કે અત્યારે 12 ધોરણ સુધી પણ પહોંચી ગયા છે અમારા ગામના છોકરાએ. પછી વાત કરી કાશમભાઈએ કે હવે ટેકનિકલ અને આઈટીઆઈમાં જશે ત્યારે અડાણી અને વિવિધ કંપનીમાં નોકરી પણ મળશે, તો પોતાનો ધંધો અને આ બંને થશે ત્યારે ખાસ કરીને કેટલું તમે સદ્ધર થઈ શકશો આર્થિક રીતે? એટલે સાહેબ, વધારે તો એ જ છે કે અમે એક જ ધંધા ઉપર બેસેલા છીએ, માછીમારી ઉપર, કારણ કે અમે ભણેલ નથી, અભણ છીએ એટલા માટે. અને અમે ભણેલો હોઈએ તો આમાંથી બીજો પણ અમે ધંધો, કોઈ પણ ધંધો અમે કરી શકીએ, નોકરી છે અથવા બીજો અમારી પોતાની રીતે કોઈ, કારણ કે પોતે ભણેલો હોય તો એને કોઈ પણ ધંધો સૂચી શકે છે, માર્કેટિંગ પણ કરી શકે, ખાસ કરીને બીજા દેશ સાથે, બીજા રાજ્ય સાથે પણ તમારો ધંધો વિકસાવી શકે છે. વાત કરી ખાસ કરીને ચેરિયાનું જે પ્રકરણ છે, ચેરિયા નિષ્કદન થાય છે, ચેરિયાનું અમુક કટિંગ થાય છે, એ વાત કેટલી સાચી છે? અને ક્રીકને નુકસાન થયું છે, એ વાત કેટલી સાચી છે? એટલે સાહેબ, અમે અહીંયા જ્યાં બેઠા છીએ ત્યાં અમે લગભગ મારા ખ્યાલથી 98માં અહીંયા અમે આવ્યા છીએ, જે વાવાઝોડું થયું હતું તે વખતથી. એની પહેલાં અમે લાઇટ હાઉસ ઉપર, જ્યાં અત્યારે અડાણી પોર્ટ જે બંદર બનેલું છે ત્યાં અમે બેસેલા હતા. ત્યાં તે વખતે ત્યાં કદાચ કપેલા છે, પણ એની પાછળ જ્યાં અમે અહીંયા આવ્યા છે અહીંયા કોઈ પણ કાપવામાં આવ્યો નથી. અત્યારે તમે માછીમારી માટે જે આખું તમારું જે મેં શબ્દ વાપર્યો કે એમાં તમે વાપરો છો નેસ, એ નેસમાં કંઈક તમારે જવા માટે કોઈ આવવામાં જવામાં કોઈ તકલીફ કે તમે દરિયામાં આરામથી જઈ શકો? ના સાહેબ, અમારી અહીંયા પહેલે ક્રીક હતી, નેસ જે તમે કહો ને, એ અમે ક્રીક, જે ક્રીક હતી એ પહેલે પાણી સૂકી જતો હતો, પાણી નીકળી જતો હતો, અને લગભગ મારા ખ્યાલથી 1.5 કિલોમીટર જેવી લાંબી છે. 1.5 કિલોમીટર જેવો અમને અડાણી પોલ્યુશનવાળા એ અમને પોળી ઊની કરી દીધી છે, એટલે અમે આરામથી જઈ શકો. જવા માટે અમે કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે તો આપણે જ્યારે શહેર અને ગામડાની વાત કરીએ તો એક સ્થળથી બીજે જવા માટે રસ્તો, ડામર રસ્તો કે સીસી રોડની જરૂર પડે, પરંતુ આ માછીમાર સમુદાય માટે જરૂર છે પાણી. હવે પાણી એ એના ઘર સુધી તો જ આવી શકે કે જેને આપણે નેસ કહીએ લોકોની ભાષામાં, અને જે કહી શકે ક્રીક, તો એ ક્રીકને અડાણી ફાઉન્ડેશન દ્વારા ઊંડી કરવામાં આવી છે, અને એના કારણે અત્યારે કોઈ પણ આફત આવે તો તાત્કાલિક ત્યાં સુધી પહોંચી શકે છે. અને કાશમભાઈ કીધું કે જ્યારે કોઈ પણ સારો પ્રસંગ હોય કે કોઈ પણ ખરાબ પ્રસંગ હોય ત્યારે હોસ્પિટલ યા અન્ય સ્થળે જવાની હોય કે કોઈ પણ સુનામીની જ્યારે જોખમી એક સૂચના આપવામાં આવતી ત્યારે તાત્કાલિક લોકો શહેર સુધી પહોંચી શકતા હોય છે. તો તેમ છતાં પણ હજુ કંઈક નાની એવી ક્ષતિઓ હશે તો ક્ષતિઓ વિશે પણ આપણે જાણશું કે જેને લઈને અડાણી ફાઉન્ડેશન શું કરી શકે છે ભવિષ્યમાં. તો મળશું અન્ય એક અગ્રણીને. હું જેને રમજો આદમ જામ ઈ તો અसांखे 18 वारे जवां तो ज असांखे परमिशन मिली ના બાકી અહીં મતલબ ધંધે में तो नेटा मतलब 8 હા ઈ તો 8 वारे तो ચાલ્યા બરોબર, બાકી 18 વાગે પરમિશન 18 वारे परमिशन ખાસ કરીને કોરો કમી આય, કોરો અહીંયા અધૂરા છે કે જોકો દૂર થઈ શકે છે. ના કમી में तैयारी है कि असी जोको कमी चवंदा ई पूरी करी ॾींदा, બરોબર जोको कमी चवंदा ई બરોબર.
એટલે હવે જૂનો બંદર હે એને બરોબર હે શિક્ષણ और जो जूनू बंदर था यारो समझी गिनो के मुद्रे पेरिस बन क्या बात એટલે ઈ લોકો સુવિધાઓ આય પાવે ना बहुत सारी रीते सुविधा दी था असांखे અને શિક્ષણ આરોગ્ય शिक्षण में था पहला असां जीरो हुआसीं पर जो अल्लाह जी मेहरबानी बराबर थी વાઈફાઈ અને છોકરા એમલા કરીને ફાઉન્ડેશન કોર કરે છે बहुत मदद करी नारा छोकरनि जे एॾा वॾा बालवाड़ी चालू है वॾा स्कूल चालू है अॼु असांजा छोकिरा ॾोढ ने 12 चौपड़ी बने था असीं दुआ करियूंसीं इन की बराबर भाई भाई लाके ने बचत की योजना के आरोग्य हाँ बचत की योजना चालू किया है अहिड़ा अमुक 3-4 ग्रुप ही हैं हां हुन ॾोढो 12 बायूं ही हैं बराबर ऐं मेरे जोड़ा लेने चालू है તો આ હતા મુસ્લિમ સમાજના અગ્રણી. હવે આપણે બહેનોને પણ મળશું, ખાસ કરીને એમને કેટલી ખુશી છે અને એમને આખું પરિવર્તન આવ્યું છે તેને કઈ રીતે વધાવે છે અને એમની કંઈક માંગ હોય, એમની કંઈક ખૂટતી કડી હોય તો મળશું બહેનોને. मुंहिंजो नाम रहमतबाई. अची गाम लूणी रोज़ो नहीं बंद. हाँ पहला असांजा बच्चा झूपड़े में वॾा कया आहियूं. हाणे अडाणी अची थी ने असांखे मकान जी व्यवस्था करे ॾिने त मकान जी व्यवस्था थई, निसाड़े जी व्यवस्था थई. एतिरी असांजे बच्चे खे सुबुह जो तयारु करे ने असीं बाल मंदिर में बाल मंदिर वञे, वॾी हॉस्पिटल वारा वॾी में वञे. हाँ पहला असांखे पाणी न मिलंदो हुओ हिते, हाणे अडाणी अची थी ने असांखे पाणी जी व्यवस्था बराबरि आहे जी. बाक़ी ॿियो मिड़े हिते असीं जेकी मांग करियूं त इहा असांखे पूरी करे ॾियनि था. लाइट जी मांग हुई, लाइट पूरी थी वई. असांजी जेकी पण नार जी हुई, मच्छीमार जी हुई, मिड़ी व्यवस्था असांखे गाॾीअ महीने में अठवाड़े में 2 वक़्तु अचे थी ने असांजी ॿारनि जी डिलीवरी विधी था असीं जनरल हॉस्पिटल में. मोयो ना जेलूबाई मामन जाम दवा मुंहिंजी एॾा अडाणी में चालू आहे पैसरे जी, त मूंखे फ़ाइदो जाम ॾठे में अची थो. 5 वारे जो फ़ाइदो मूंखे हीअ हिते थियो आहे. मूंखे हीअ आउं दवा गना थी हिते त ने एॾा बेजार ॿोड़ी हुईसीं कोरो करी नहीं कुझु आहे जे वञे हेॾा हाणे कोरो खोटे. हाणे असां वटि त खोटे त जाम खोटे थो. असीं त कंहिंखे चई ज न सघंदा ई, असीं त गनीला वठा जयूं. मुंहिंजो नाम रहमतबाई. हिते अठवाड़े में 2 वक़्तु गाॾी अचे थी दवा वारी ने असांखे 8वीं निसाड़ खपे थी. ई असांजी मांग आहे. हे असांजी छोकिरियूं ईअं असीं परगाम नथा हलाए सघूं, असांखे 8वीं निसाड़ जी हिते मांग आहे असांजी. हा रसी वारा आया ई असांजे बच्चे खे फ़ाइदो थियो. दवा वारा अचे त इहे फ़ाइदो थियो. हीअ बाल मंदिर रखिया आहिनि, इहे असांजे बच्चे खे फ़ाइदो थियो आहे. समझी इहे असांखे फ़ाइदो थियो आहे. पहिला असीं सरकारी हॉस्पिटल में वेंदा हुआसीं, हाणे असांखे घर वठी टीपा पीराए लाइ अचनि था ने बच्चे खे रसी ॾेराए लाइ अचनि था. हीअ असांखे मिड़े फ़ाइदो थियो आहे. असीं हा अडाणी अची थिए ने असीं इन जी आभार मांगूं था. असांखे मिड़े सुविधा पूरी करे ॾियनि था. इन जी महिरबानी की असांजे बच्चे जो मिड़े व्यवस्था करे सघिया आहिनि. हा असांखे 8वीं स्कूल जी मांगणी आहे की असांजी छोकिरीअ खे असीं ॿाहिरि नथा हलाए सघूं. छोकिरा वञे था, छोकिरीअ खे असीं नथा हलाए सघूं. असांजी मांग हा हा सरकारी हा 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 हॉस्पिटल में दवा गना थी जी ने मुंहिंजी बीमारी हमारे क्लिप मां थी थिए पाती. असीं अडाणी जी दवा गनी ने असीं सोची वन थिया आहियूं. इन जो असीं आभार मानियो था. असांजी सुविधा में पूरी करे ॾियनि था. असां बच्चा लूणी अचे त कंप्यूटर सिखिला बाल मंदिर में जा नाश्तो अचे तो उन जो जरीना भाई असांखे हिते बड़ी ज़रूरत आहे. पर असांखे पहिरीं त असांखे पाणी जी सागर एतिरी आहे. पहिला असीं मुंडरी कोठी में असां बच्चे खे वेंदा हुआसीं कोई बेगो. अॼु एतिरी आहे असीं हिते मिड़े असीं करे सघूं था सार वार. असांखे मकान असांखे बराबरि बनाए ॾिना आहिनि. असांखे स्वास्थ्य ज़रूरी आहे. अॼु असांखे मकान बनाए ॾिना आहिनि, हिन में असांखे पका बनाए ॾे मकान. एतिरी असांजी मांग आहे. लाइट आई है, टीवी आई है. असांखे पक्का मकान बना दो न को असां नेस खोतरे जैसे और डार के पहुंची आते. नेस से तकलीफ तक बोरी है असांखे. પર્યાવરણમાં એવું છે કે જો પહેલે તો આપણે જ્યાં ઊભા છીએ ને
તો શરૂઆતમાં અમે જ્યારે આવ્યા ને ત્યારે આપણી પાછળવાળી જો મેઘરૂની જગ્યા તમે જોઈ શકો છો, એ મેઘરૂ ચડ્યા છે. અમે ત્યાં બેઠા હતા, પછી અમે ત્યાં પાણી ભરાઈ આવતા હતા, ત્યાં મેઘરૂ ત્યારે નહોતા, અને આ મેઘરૂ અમે જાતે વાવ્યા છે. જે તમે જોયો છે ને, એ અમે એક જાતે અને એનો ઓલો વિઝિટ અમે કરી હતી, મજૂરો રાખીને અમે એના અડાણી દ્વારા જ અમે અહીંયા વાવેતર કર્યું છું મેઘરૂનું. સહયોગથી આપણે ચેરિયા મેઘરૂ અહીંયા અમે વાવ્યો છે, જે પાછળની જગ્યા જે આપણે જોઈ શકીએ છીએ. પછી વાત કરીએ ખાસ કરીને હવે આપણે આરોગ્ય બાબતે શું છે? ધારો કે અઠવાડિયામાં કેટલી વાર તકેદારી રાખવામાં આવે છે? સિનિયર સિટીઝનને શું લાભ મળે છે? સિનિયર સિટીઝનને 60 વર્ષ માણસોના સિનિયર સિટીઝન કાર્ડ અડાણી ફાઉન્ડેશને આપ્યા છે, અને એના દ્વારા ઘણું જ્યારે લોકો બીમાર પડે છે ગઈઢાળ માણસો, ત્યારે એને ફ્રી સેવા હોસ્ટેલ અડાણી હોસ્ટેલમાં મળે છે, સ્ટેલિંગમાં. આખી જે અત્યારે જે વસાહત જે ઊભી થઈ છે માછીમારી સમાજની, એ આજે અત્યારે જોઈ શકો છો આવી જ પરિસ્થિતિ હતી? પાણી જે દેખાય છે એવું હતું કે પહેલાથી? પાણી મોટો જ્યારે પાણી આવે ને ઉપર, ત્યારે આ બધું પાણી ભરાઈ જાય તો આખામાં. પછી એ લોકો અમને અમે માંગણી કરી તો એ લોકો ત્યાં રેતીની ભરતી કરી આપી છે. બરાબર. અને મેન મુદ્દો છે કે જે આપણે પર્યાવરણની વાત કરીએ છીએ કે આના માથે ઘણું પર્યાવરણ ખરેખર પહેલે તો કશું કોઈ આની પૂછા કરવા વાળો નતો. ક્યાં ઘણી બધી ગંદકીઓને થતી હતી. જો તમે જોઈ શકો છો, વિસ્તારવાઇઝ ટોયલેટ બનેલા છે, ટોયલેટ વિસ્તારવાઇઝ. ત્યારે અમે ખુલ્લામાં બધું જતા હતા, ભાઈઓ ખુલ્લામાં જતા હતા, ને હમણાં અમે ખુલ્લામાં નથી જતા. અમે ત્યાં આપણે બધા ટોયલેટનો ઉપયોગ કરીએ છીએ, એટલે પેલો તો આ ગંદકી નથી થતી, બીજો એ નુકસાન નથી થતું. બરોબર. બાકી વાત કરીએ આપણે મેઘરૂની, તો મેઘરૂ તો ખરેખર માછીમારની ફરજમાં આવે છે બચાવવા માટે, કારણ કે એ સુનામીમાં ઘણું બધું એનું પાણીનું રક્ષણ કરે છે, કે પાણી ડાયરેક્ટ ઉપર એમને એમ ના લેવાવે. કારણ કે જ્યારે કંડલામાંથી જ્યારે થયો હતો, કંડલાના 98માં જ્યારે વાવાઝોડું, ત્યારે અમારે અહીંયા થોડો પાણી આવ્યો હતો, પણ આ મેઘરૂની અમે માનીએ છીએ ત્યાં સુધી મેઘરૂનો એનો ઘણું બધો એનો રોકાણ છે. તમે હજી બારે તમે કદાચ જઈ શકો ને, તો મોટા આ ગાંડા બાવળો જેવા ઝાડ ઊભા છે મોટા, અને એ પાણીને ઘણું બધું રક્ષણ પણ કરે છે, અને જે માછીમારીની જે નાની જે ઉત્પાદન થાય છે, એ એનો ત્યાં ખોરાક પણ હોય છે. બાકી જે વાત કરીએ, જો પર્યાવરણમાં અમે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી સુધારો છે, પણ અમે એવું નથી કહેતા કે સંપૂર્ણપણે. એ તો સરકારનું ફરજ છે, અને કંપનીઓ ઇન્ડસ્ટ્રી આવે છે એનો ફરજ છે. એ વધારે એની માજરત કરે તો, કારણ કે કરી જ છે એ લોકો માજરત, કારણ કે એ આમાં આવે જ છે, પર્યાવરણનું તો આવે જ છે. બાકી જે તે વખતે અમે પાણી શુદ્ધ નહોતો મળતો, હવે અમે પાણી શુદ્ધ મળે છે. ત્યાં ટાંકા બનેલા છે, એની અડાણી ફાઉન્ડેશન દ્વારા 23,000 લીટરનો એક ટાંકો આવે છે, તો હર રોજ તાજો પાણી આપણે પીએ છીએ. જે તે વખતે અમે સર બેલર પાણીના ઓલા ઢમડા જેને કરીએ એ ભરી રાખતા હતા. આમાં ક્યારે ઓલો જંતુએ પડી જાય તો પણ અમે, કારણ કે સવલત નહોતી એટલે પીવું પડે. ગાડીને પણ પાણી ગાડીને પીતા હતા. આરોગ્યને ત્યારે તકલીફ હતી, અત્યારે આરોગ્યને પણ આપણે શુદ્ધ પાણી પી શકીએ છીએ. તો મેઇન વસ્તુ જે છે કે ચેરિયાનું નિકંદન થયું છે, ચેરિયા કપાણા છે કંપની દ્વારા, તો એ વસ્તુ અત્યારે તમે કહો છો કે આખી આમાં તો કંપનીએ વાવેલા છે, તો એ વિશે થોડોક પ્રકાશ પડે તો લોકોને ખ્યાલ પડે, સરકારને પણ ખ્યાલ પડે. સર, અગાઉ એવું હતું કે ચેરિયા માટે લગભગ આજથી 30 વર્ષ પહેલા ચેરિયા છે લોકો કાપતા હતા બર્તન માટે, અને બર્તન માટે કાપતા હતા, અને એનો વેપાર કરતા હતા, વેચતા હતા. કારણ કે ત્યારે મને લાગે એનાથી પહેલા હું વાત કરું છું, જ્યારે આ ગાંઠા બાવળનો વાવેતર નહોતો થયો હતો કચ્છમાં, આપણે અહીંયા ગુજરાતમાં વાવેતર નહોતો થયો હતો, ત્યારે લોકો બર્તન કાંઈ નહોતો, લોકો કાપતા હતા ત્યારે ચેરિયાને. બરોબર. હવે જ્યાંથી આપણે આ બધી કંપની આવી તો એ લોકો એની માજત કરે છે. ક્યાંક એવું થયું હશે, એવું નથી. આપણે પણ જ્યાં આપણે જો ઘર બનાવતા શું, તો આપણા ફળિયામાં પણ એવું કંઈ બાવળ આવતું હોય, કોઈ ઝાડ આવતું હોય, તો આપણે એને કાઢીને પણ કંઈ જગ્યા કરી આપીએ છીએ. પરંતુ કંપની આમાં મદદરૂપ થયા છે, ઘણું બધું મદદરૂપ થયા છે એ લોકોને. અમે તો અહીંયા સાહેબ જેટલી ગામમાં સુવિધા મળે છે, જે ગામમાં એટલી સુવિધા અહીંયા મળે છે, કારણ કે સરકાર તો આપણી સાથે છે જ, પણ સાથે અમારા પાડોશી છે જે અડાણી ફાઉન્ડેશન, અમે તો એને ખરેખર આપણે એના આભારી છીએ. તો કહેવાય છે કે આપણો સગો ભાઈ પણ જો બીજા ગામ રહેતો હોય તો કદાચ એ મોડો પહોંચે, પરંતુ જે સૌથી નજીકનો જે એ આપણો પડોશી છે. તો આ માછીમારી સમુદાય માટે અત્યારે અડાણી પોર્ટ, અડાણી ફાઉન્ડેશન જે છે પડોશી તરીકેનો ધર્મ નિભાવે છે. અને ચેરિયાની વાત હતી એ કદાચ લોકો સમક્ષ કદાચ ખોટી રીતે પણ પ્રસ્તુત થતી હોય,
વાસ્તવિકતા એ છે કે ચેરિયા વાવેતર માટે કંપની અને માછીદાર સમુદાય જે સંયુક્ત રીતે અત્યારે એક સરસ મજાનું આખું વાવેતર કર્યું છે. અને કાકાએ કીધું કે 30 વર્ષ પહેલા તો લોકો પણ કાપતા હતા, પરંતુ આજે એમાં જાગૃતિ આવી છે અને લોકોને પણ સમજાયું કે સુનામી અટકાવવા માટે ચેરિયા બહુ મહત્વ છે, મેંગ્રુવ બહુ મહત્વના છે. ત્યારે આ કંપની મેંગ્રુવ કાપતા નથી પરંતુ વાવેતર કરે છે. એ પણ એક આની દિશાની એક અલગ દિશા કહી શકાય. મેટર બની છે તો એમાં 30 દિવસમાં આની જે મંજૂરી જે છે એને મળવી જોઈએ આ ઉદ્યોગ ક્ષેત્રને, કે પછી પ્રતિબંધ હોવો જોઈએ? તમારી મતે શું છે? અમારી મતે ખરેખર મંજૂરી મળવી જોઈએ. કારણ કે હું એટલા માટે કહું છું કે મુન્દ્રા આખા આમ તો કચ્છને આખાને ફાયદો થયો છે, પણ મુન્દ્રાને આ બાબતે વધારે ફાયદો થયો છે. કેમ કે જ્યારે આ દરિયો પહેલે હતો, આ ક્રિકો પહેલે હતી, પણ કશું કઈ આ વિકાસ નહોતો. પણ આપણે પહેલો તો વિકાસને ધ્યાનમાં રાખીએ તો પર્યાવરણ એન્વાયરમેન્ટ જે છે એની એ ક્ષેત્રમાંથી એ વિભાગમાંથી મંજૂરી મળે. હા, મંજૂરી મળે તો હા, તો આપણે એનાથી સમજ છીએ. બરોબર છે. અને સમૃદ્ધિ અને સંપત્તિ આવી શકે છે. હા, આવી શકે છે જી. બરોબર છે. કોરોના કાકા જો જામ મોસન હાસમ જી નામ કયો? શીખણિયા હેડા કેટલા સમયથી રોતા ગત સમયથી 8-12 વર્ષ થઈ ગયા. હા, પહેલા વાસી હું અદાણી સાહેબ ઓછાડે તાસી માણસે ઉઠીને તે બેઠા સી અને કોઈ જાતની તકલીફ ને બોરો અસાंखे સુખ ॾेई ॾिने अडाणी पोर्ट ने अञा तूं थी असांजी मदद करे थो ने जेकी खपे थो ई बनाए ॾे थो. असीं बहु ख़ुशी आहियूं अडाणी पोर्ट में ने राजी आहियूं. हिकिड़ो एकदम मान रखे यार, भले ई अचे ने इनके मालिक वधाए बोरा ख़ुशी आहियूं. ભલે સાહેબ. મહાસાગર ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચારની ટીમ અત્યારે જ્યારે મુન્દ્રા જૂના બંદરના મુલાકાતે આવી છે ત્યારે ઘણી બાબતો જાણવા મળી. ખાસ કરીને પર્યાવરણનો મુદ્દો મહત્વનો છે અને અત્યાર સુધી એવી એક વાત હતી કે ચેરિયાનું નિકંદન થઈ રહ્યું છે, પરંતુ અહીં જ્યારે સ્થાનિક માછીમારી સમુદાયના લોકોને મળ્યા ત્યારે ખબર પડી કે અડાણી ફાઉન્ડેશન અને માછીમારી સમુદાયના સંયુક્ત પ્રયાસે ચેરિયાનું વાવેતર થઈ રહ્યું છે, જે ખરેખર ખુશીની વાત છે. તો હવે મળશું આપણે ખાસ કરીને જ્યારે ડાયાલિસિસનો એક મહત્વની એક બીમારી છે, જ્યારે શહેરમાં પણ લોકોને લોહી બદલવું હોય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે, ત્યારે એવા ડાયાલિસિસના આપણે મુસ્લિમ અગ્રણી જે પેશન્ટ છે તો એમને મળશું કે કઈ રીતે આખું એમનું લોહી બદલી થાય છે અને એના માટે આ ફાઉન્ડેશન છે એ કઈ રીતે મદદરૂપ થાય છે. કાકા ના કરો આજુ મજૂના રમજો આદમ જામ બરોબર. રમજુભા કરો આકે તકલીફ હે શરીર તકલીફ માં જીબો કિડની ફેલે બરોબર. અને ડાયાલિસિસ में वञा थो. અને કેટલે ટાઈમે લોહી બદલવાનું ખબર એ મૂકે અઠવાડિયે બહુ વખત જવાનું ખપે. બરોબર. કેટલા વેનો બદલેલા? એ ભુજ લાયન્સ હોસ્પિટલ માં. બરોબર. તો હેરાનું ઈ ફાઉન્ડેશન કઈ રીતે મદદરૂપ થયું? તની મૂકે ફાઉન્ડેશન ને 12 महीने जी मदद की है. बराबर. उडा जो जेकिंग की खर्चो ई मुके दिए था. बराबर दिए था. એટલે એકડી વાર માં કેટલો ખર્ચો થયો? એકડી વાર में मुके 700 रुपया खर्चो थी. 700 रुपया खर्चो थी. 500 रुपया उगने ने 200 रुपया टिकट भरो. बराबर. ये 12 महीने जो खर्चो ये मुके 12 महीने खर्चो थी. बराबर. बई कोरो सुविधा मिली है खास કરીને ફાઉન્ડેશન દ્વારા? ફાઉન્ડેશન દ્વારા તો ઘણી બધી સુવિધા મળી. અસાંखे પહેલો લાઇટ નવી પહેલો અસાંखे લાઇટ સોલર લાઇટ जो नहीं मरे दिना भई अमुक की किट कढिया 2,500 जी. बराबर. અને અમારે માછીમારી જો સાધન ઈ પાસા કે મળ્યો. બરાબર. पर्यावरण में चेरिया કેટલા કપાણા? ચેરિયા કપાણા કે ચેરિયા જો ફાયદો ચેરિયું કપલ કો આય ને અત્યારે તો સામું વાવેતર થયું છે. બરાબર. पर्यावरण जी मंजूरी मिलनी खपे ई क्षेत्र उद्योग क्षेत्र के आगे करो लगे तो सरकार द्वारा के पर्यावरण विभाग द्वारा मंजूरी मिलनी खपे उद्योग क्षेत्र के अमुक यूनिट चालू कर लगे असांजी मतलब मिलनी खपे कोला के असांखे बहुत सायरूप थे आएंगे. बराबर. ई कदाच मंजूरी मिले तो करो फायदो थी माछीमारी समुदाय ने कच्छ के करो फायदो थी? कच्छ के तो फायदो थयो. कच्छ के में मुंद्रे के तो વધારે જ फायदो थयो. आज मुंद्रे में जो को बेरोजगार घूमता हुआ ये तमाम आज उनकी रोजगारी मिली हुई है. ने पहला रुपये जो वांधो हूंदो आज पैसे रांध रमे था. बराबर.
સમુદાય માત્ર ને માત્ર જાળી, માછલી, પછી બોટ, વાહણવટા અને કહી શકાય કે પોતાની જિંદગીમાં એક રોકાયેલું એક સમુદાય હતો. પરંતુ અત્યારે એમનો જે આ ભવિષ્યની જે પેઢી છે, બાળકો છે, એ ભણવા લાગ્યા છે. અત્યારે અસગર નામનો છોકરો આપણી પાસે છે અને મળશું અસગરને કે આ ખાસ કરીને કયા ધોરણમાં ભણાશે અને શું શું મદદરૂપ થાય છે અને કઈ રીતે આનું સપનું સાકાર થયું છે. આખું નામ? મારું નામ વાઘેર અસગર અબ્દુલ છે. બરોબર. કેટલા ઉંમર 16 વર્ષ. કઈ ભણે? 10મી. 10મી ભણે. હા. સાયકલ જે છે કોણ લઈ દીધી છે? અદાણી ફાઉન્ડેશનથી મળી છે. મળી છે. અદાણી ફાઉન્ડેશન પર બીજું શું શું થાય છે? રમત ગમત માટે અને એવું બધું કામગીરી? હા, અમને બહુ ગમે, બહુ મદદરૂપ છે અદાણી ફાઉન્ડેશન ને. બરોબર. શું શું આયોજન રમતગમતમાં ક્યારે આયોજન થાય છે તમારે? હા, રમત ગમત ને સાયકલ ને બધી દે છે ને કોમ્પ્યુટર શીખવાડે છે અમને. હા. બીજા કોણ કોણ જાય છે? બધા 14-15 જણા છીએ અમે. બધા જતા. તારા મમ્મી પપ્પા ભણ્યા છે? ના, મારા પપ્પા 7મી ભણ્યા છે ખાલી. બરોબર છે. અને તું મોટો થઈને શું બનીશ? હું એન્જિનિયર બનવું. એન્જિનિયર બનવું છે. અને આ માછીમારનું પછી એ વ્યવસાય ચાલુ રાખીશ ને? હા, એ ચાલુ રાખીશ. વાહ. તો પોતાનો પરંપરાગત વ્યવસાય સાચવી અને ઇજનેર બનવાની આ એક નાના છોકરાને એક તમન્ના છે અને તમન્ના ચોક્કસ પૂર્ણ થશે જ્યારે એને સહયોગ ફાઉન્ડેશનનો જ્યારે મજબૂત સહયોગ મળતો હોય ત્યારે અદાણી ફાઉન્ડેશન એની સાથે છે. અને કીધું કે અમારી સાથે કદમ મિલાવીને જ્યારે ફાઉન્ડેશન કામ કરતી હોય ત્યારે આ બાળકની જે ખુશી છે એ ખુશી જ બતાવે છે કે ખરેખર પડોશમાં રહીને જે પોતાનો પડોશી ધર્મ જે છે એ ફાઉન્ડેશન દ્વારા નિભાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ ક્ષેત્રમાં હવે વાત કરીએ આપણે વ્યવસાયની, તો કઈ રીતે આ માછલીનું આખું ટોટલી બધું વેપાર થાય છે, કઈ રીતે અહીંયાથી માછલી લઈ જવામાં આવે છે અને માછલીની શું ખાસિયત છે આ બંદરની, તો મળશું એવા એક વેપારીને. શું નામ તમારું? સલીમભાઈ. સલીમભાઈ, ગામ કયું? લોણી. આપણે વાત કરીએ તો મહિનામાં કેટલા ટન અહીંયા માછલી જતી હશે અંદાજે? મહિનામાં નહીં, 8 મહિનામાં 100 ટન. 117. બરોબર. આ માછલીની ખાસિયત શું છે, વિશેષતા શું? એ તો વિશેષતા મતલબ પાણીની છે. પાણીનું છે. અને બીજા બંદરની વાત કરીએ તો બીજા બંદર ઉપર બે પાણીનું આવે ને અહીંયાનું કાયમનું આવે એટલે. પછી અત્યારે જે તમે મોકલાવો છો ક્યાં માછલી મોકલાવો છો? વિજયવાડા. વિજયવાડા ક્યાં? વિજયવાડા આંધ્રપ્રદેશ. આપણી કચ્છની માછલી મંગાવી જાય છે એમ ને? સરસ. તો કેટલા લોકોને રોજગારી મળે છે આમાં? એક તો માછીમારો જે કરતા હોય ને, બીજા કોને વ્યવસાય મળે? તો જેમ બહાર જતી રહે એમ વધારે બધાને મળતી જાય ને. શરૂઆત તો લોધીથી જ થાય, પછી અમે મળે, પછી બીજાને, જેમ બહાર જતી જાય મળતી જાય. એટલે ટ્રાન્સપોર્ટેશન સુધી બધું આખું. હા. તો સલીમભાઈ મળે, બાકી તો તમે તો ખબર છે ને જેમ આગળ જાય તેમ. તો સલીમભાઈનો ઇન્ટરવ્યુ આપતા પણ કાંટા ઉપર ધ્યાન છે કે કદાચ કાંઈ ન થાય તો સલીમભાઈ તમે કાંટામાં ધ્યાન દો. અને આ વેપારીએ સરસ વાત કરી કે એક લોધીથી કરી અને ટ્રાન્સપોર્ટેશન જ્યાં આંધ્રમાં જાય ત્યાં સુધી દરેક વ્યક્તિને રોજગારી મળતી હોય છે અને રોજગારીનું જે કેન્દ્ર બિંદુ છે એ આ મુન્દ્રાનું બંદર છે, જે કચ્છ માટે ખુશીની વાત કહી શકાય.
તમામ પાસાને આપણે સ્પર્શવાની કોશિશ કરી છે. ખાસ કરીને જ્યારે આ વ્યવસાય છે એ જોખમી વ્યવસાય છે. ક્યારેક કોઈક નાની મોટી જાનહાનિ થતી હોય છે, માલ નુકસાન થતું હોય છે, ત્યારે ખાસ કરીને અત્યારે એવા જ એક વ્યક્તિ જે છે એમના માલ નુકસાનને કંઈક ક્ષતિ થઈ છે, ત્યારે શું વળતર મળી શકે? સરકાર તો જ્યારે જવાબદારી લે, પરંતુ અત્યારે અદાણી ફાઉન્ડેશન દ્વારા આવા કોઈ વ્યક્તિને કંઈક લાભ મળ્યો છે કે કેમ, એવું પૂછતા એક વ્યક્તિ આપણે મળ્યા છે, ત્યારે એમને મળશું. એમનું નામ શું છે અને શું સહાય મળી છે અદાણી ફાઉન્ડેશન દ્વારા? શું નામ તમારું? ઉસ્માન ગની હુસેન. કેટલા સમયથી મચ્છીમારી કરે? મચ્છીમારી કરીએ છીએ 98 સાલ. 98 સાલ બધા કરો તકલીફ કી ને એવર જો કો આખે ચેક આ ચેક હોતા ચેક કરે જો ચેક મળ્યો હોય અને કેટલો રૂપિયો ચેક ચેક 11,500 જો 11,500 સારા અદાણી ફાઉન્ડેશન ને અદાણી ફાઉન્ડેશન ની કોરેલા ચેક ને આગે એ જાડી અસા જાડી વે નગર વે જી જીતા રજૂઆત ન કે કાય અસી કે એ સમિતિ વાળે કે મચ્છી સમિતિ તો સમિતિ કોરો કે કાલ में સમિતિ કે અદાણી ફાઉન્ડેશન વાળા 11,500 મળે કેટલી ખુશી થઈ બહુ ખુશી થઈ અમને રૂપિયા ન મળ્યા તો બહુ સાધન કોઈ ગણી શક્યા પાછા નગરની સગ્યા સાહેબ એ અદાણી ફાઉન્ડેશન અસાંखे બોલો ગોરે થી ને મગ દે થી અસાંखे અને ભાઈ કોરો કીટ બીટ કે બે સાધન દે હા યામ દે તો સાહેબ કોરો કીટ ન કરો असांखे 2000 टोकन में जाड़ी बनवानु असांखे ॾिने असांखे जाड़ी ॿियो नंगर ॾिने छेड़ा बनायासीं इहे सुविधा मिले. સ્ત્રી શિક્ષણ માટે અત્યારે સરકાર ખૂબ જ મહત્ત્વના અને પ્રશંસનીય પ્રયોગ કરે છે, ત્યારે આપણે એક એવા સમુદાય વચ્ચે આવ્યા છીએ જ્યાં શિક્ષણ જ જ્યારે એક કહી શકાય કે એક દિવા સ્વપ્ન છે, ત્યારે સ્ત્રી શિક્ષણની વાત જ એક મોટી કલ્પના કહી શકાય. પરંતુ આ કલ્પના હવે વાસ્તવિકતામાં પરિણમી છે. અત્યારે જૂના બંદરમાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ, ત્યારે શિક્ષણની આપણે વિવિધ પાસા જોયા, પરંતુ એક નાનકડી દીકરી અત્યારે જોયું કે કોમ્પ્યુટરમાં કંઈક શીખી રહી હતી. ત્યારે એને મળશું કે એનું નામ શું છે અને એની શું ઈચ્છા છે. શું નામ છે? શેરબાનુ. ગામ લુણી. જાફર અહમદ. રેલિયા. ફાતમાબાઈ. અને બીજા ભાઈ કોણ છે? એક મામદ જાકુ ભાઈ છે. ભાઈ બેન અમે 3 છીએ. ના 2 બેન નથી, એક બેન ભણી છે, ત્રીજી. હું 5માં જ ભણી છું, હમણાં નથી ભણતી. ના હું કે હા મારાથી વધુ મારો ભાઈ ભણે છે. 10મી. મામદ જાગુ. ડુંગર અને સૂરજ. હા કુદરતી દ્રશ્ય બનાવ્યું છે. આ રૂક્ષાતબેન મને શીખવાડે છે. હા મને એવું લાગે છે કે મને બધું શીખવું છે. હા મને ઈચ્છા થાય છે. હા આ સપોર્ટ અદાણી ફાઉન્ડેશન. તો જ્યારે એમ પૂછ્યું કે આ રૂક્ષાના નાનકડી દીકરીને કે તને આ શા માટે, ત્યારે એને જે ચહેરા ઉપરની જે હસી હતી, સ્માઇલ હતી, એ આપણે ખરેખર દરેક જે અત્યારે મોટી વાતો જે કરે છે મહિલા શિક્ષણ માટે, એના માટે આ એક દ્રષ્ટાંતરૂપ હાસ્ય છે એમ કહી શકાય. કારણ કે અત્યારે શહેરમાં પણ જ્યારે દીકરીઓ કોમ્પ્યુટરથી વંચિત હોય, ત્યારે આ જૂના બંદરમાં મુસ્લિમ સમાજની નાનકડી દીકરીને કોમ્પ્યુટર ભણવું છે. અને શા માટે ભણવું છે એ તો ખ્યાલ નથી, પરંતુ એનું જે સપન જે સાકાર થઈ રહ્યું છે અદાણી ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે, હજુ પણ એને કંઈક કેવું છે. મને હજી 10મીની પરીક્ષા પણ દેવી છે. હા હજી ભણા તો કોઈ નથી, ટ્યુશન આવશે અદાણી વાળાથી તો હું શીખીશ અહીંયા. 10મી પછી જે કરા. હા હા
હા હા હા એને હું કહીશ કે હાલો હવે આપણને ભણવું છે, આપણને કાંઈક નોકરી મળી શકે, કાંઈ કરવું શીખીએ. કહેવાય છે કે ભણેલી દીકરી બે ઘર તારે, અને આ રૂક્ષાના આ સમુદાયની એક ડાહી દીકરી છે, અને એક બીજી જે નથી ભણતી ને એ દીકરીઓ માટે પણ આ રૂક્ષાના એક દ્રષ્ટાંતરૂપ છે. અને શેરબાનું નામ ભૂલી જાઉં છું, શેરબાનું એક આ સમાજ માટે દ્રષ્ટાંતરૂપ છે. અને અત્યારે તમને એક યાદ કરાવીશ કે પાકિસ્તાનમાં આવી જ એક નાનકડી દીકરીએ શિક્ષણ માટે એક ખૂબ જ એક મોટી એક ઝુંબેશ ચલાવી છે, અને એનું અમેરિકાએ પણ સન્માન કર્યું છે. ત્યારે આપણે આ દીકરીનું પણ સન્માન કરી છે. મહાસભા ન્યૂઝ કચ્છી ટીવી સમાચાર પણ આ દીકરીનું સન્માન કરે છે, અને અદાણી ફાઉન્ડેશનને અપીલ કરી છે કે આ દીકરીને ભણાવવા માટે જેટલો પણ ખર્ચ થાય એ તમે ખરેખર ઉપાડજો, કારણ કે આ દીકરી એ પોતાનો એક બે પરિવાર નહીં પરંતુ આ સમગ્ર સમાજ માટે એક દ્રષ્ટાંતરૂપ દીકરી હશે. કાર્ય કરવું હોય ત્યારે ઈચ્છા શક્તિ ખૂબ જ મહત્વની હોય છે, અને ઈચ્છા શક્તિ અંદર જ્યારે સમર્પણ ભાવ હોય ત્યારે એ કામ જે છે એ ખૂબ જ સારું એવું પરિણામ લાવતું હોય છે. ત્યારે દેવલબેન ગઢવી આ વિસ્તારના એક જાગૃત મહિલા છે, અને કહી શકાય કે એક જાંબાજ મહિલા છે. કોઈ પણ સમસ્યા હોય, પ્રશ્ન હોય ત્યારે તંત્ર સામે બાથ ભીડતા પણ અટકાતા નથી. શેખડિયાના આ મહિલા અત્યારે આ વિસ્તારમાં રહી અને નાની બાળકીઓ માટે ખૂબ જ સારા એવા પ્રોગ્રામ અને કાર્યક્રમો લઈ આવતા હોય છે. ત્યારે દેવલબેનને મળશું કે ખાસ કરીને આ દીકરીઓ વધુને વધુ આગળ આવે એના માટે અદાણીને શું અપીલ કરે છે, સરકારને શું અપીલ કરે છે. મળીએ દેવલબેન. દેવલબેન, તમારું આખું નામ? મારું નામ દેવલબેન ગઢવી છે, અને હું શેખડિયા ગામથી આવું છું. અને અહીંયા જૂના બંદર ઉપર જે લોકો છે એ વધારે પડતા શેખડિયાના છે, અને ખાસ ઘણા વર્ષોથી હું લોકો સાથે કામ કરું છું, માછીમારો સાથે કામ કરું છું. અને મારી દિલથી ઈચ્છા છે કે આરોગ્યની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ અને આર્થિક રીતે દરેક વાતે એ લોકો આગળ આવે, કારણ કે બધા સમાજોથી એ બહુ જ પાછળ છે. એમાં પછી રસીકરણનું પ્રોગ્રામ હોય કે શિક્ષણનું પ્રોગ્રામ હોય, રસીકરણમાં એવું હતું કે આ લોકો રસીઓ લેતા પણ બીએ એમ કે ના પછી એનાથી તાવ આવશે આ તે. તો મેં આરોગ્યના જે આપણે આમ તો થતું જ હોય છે રસીકરણ ગામમાં, પણ મારી એવી ઈચ્છા હતી કે આ જૂના બંદર ઉપર પણ રસીકરણ થાય, કારણ કે માછીમાર બહેનો ઘણીવાર એ કારણથી પણ રસી નથી લેતા કે આટલો ટાઈમ પણ બગડશે ને પછી રસી લેવા પછી બાળકો જે બીમાર થશે તો એ ટાઈમ પણ બગડશે, ને એ લોકો પાસે બહુ ટાઈમ ઓછો હોય છે, કારણ કે માછલીની શોટિંગ કરવી આ તે. એટલે આપણે અહીંયા હું અદાણી સાથે ખાસ એટલે જ જોડાઈ છું કે મને મહિલા એમ્પાવરમેન્ટ એટલે કે મહિલા સશક્તિકરણ થાય એમાં બહુ જ રસ છે, અને એટલે હું આ અદાણી સાથે જોડાઈ અને અલગ અલગ પ્રવૃત્તિઓ મહિલાઓ સાથે કરી અને મહિલાઓને બધી રીતે સશક્ત કરવા માંગુ છું, એ આરોગ્યની દ્રષ્ટિએ હોય કે શિક્ષણની દ્રષ્ટિએ. એટલે માછીમારોમાં ખાસ શિક્ષણ વધારે થાય એના માટે થઈને જે અત્યારે અહીંયા બાલવાડીના પ્રોગ્રામ ચાલુ થયા છે તો એમાં હું અવારનવાર મુલાકાત લઉં છું, અને વધારે બાળકો આવે, કારણ કે હું માછીમારોના ગામમાંથી આવું છું એટલે એ લોકો મારું વધારે મને રિસ્પેક્ટ કરે છે ને માને છે. અને હું કહું તો કોશિશ અમારી કારણ કે આમાં બહેનો વધારે જવાબદાર હોય છે, ભાઈઓ કામે જતા રહે તો બહેનો મૂકવા આવે, એવી બધું કામ બહેનોને વધારે કરવાનું હોય છે. એટલે હું એવું સમજાવું છું કે થોડુંક સમય તમારું બગાડીને પણ બાળકોને અહીંયા મૂકવા આવો. અને આ લોકોને જે બાલવાડીના કાર્યકરો છે એ લોકોને પણ કહું છું, કદાચ કોઈક બેન ન મૂકવા આવે તો તમે લઈને પણ અહીંયા બાળકોને લઈ આવો, અને ખાસ કરીને છોકરીઓ આગળ વધારે આવે ભણતરમાં અને દરેક રીતે. તો મારી એવી ઈચ્છા છે કે એમાં જોડાય. અને બહુ સરસ જે રસીકરણ 0 લેવલ ઉપર હતું માછીમારોમાં, એ અત્યારે તમે જોઈ શકશો, કદાચ સરકારના આંકડા પણ હોય છે કે 80 થી 90% જેટલું રસીકરણ જે બંદર ઉપર થયું છે. અને રેગ્યુલર બધા, અને ક્યારેક કદાચ કોઈ કારણસર ન આવીએ અમે, બહેનોની મીટિંગ હોય તો તરત ફોન પણ કરે અથવા મળે તો કે બેન આ વખતે રસીકરણ કેમ કરવા નથી આવ્યા. અને પછી એમાં શું છે કે માતૃમરણ ને બાળમરણ જે થાય છે એ પણ અટકે, કારણ કે એનાથી રસીકરણ ટાઈમ ઉપર ન થાય. પછી જે બંદર ઉપર કોઈ વાહન વ્યવસ્થા ન હોય એટલે દાયણ દ્વારા જે ડિલિવરી થાય તો એમાં પણ બહુ બધા ઇન્ફેક્શન અને જાનના જોખમ થતા હોય છે. તો એ ન થાય એના માટે વધારે હોસ્પિટલમાં ડિલિવરી કરાવે, આ બધું સમજાવવાનું. પછી મારી હજી એવી ઈચ્છા છે કે વ્યસન મુક્તિના પ્રોગ્રામ પણ મારે માછીમાર સાથે કરવા છે, અને થોડું શરૂ તો અમે કરી દીધું છે કે જે મમતા દિવસ અમે અહીંયા કરવાનું કર્યું છે એમાં શું છે કે અમે ફ્રૂટ ને એવું લઈ આવી કે એ બાને લલચાઈને બાળકો આવે, પછી કિશોરીઓની સાથે અમે કિશોરીઓ આવે એટલે એને આખું સમજાવીએ કે શું ધ્યાનમાં રાખવાનું તમારે, કે આગળ જતા એ ભવિષ્યની માતા બને ત્યારે એને કોઈ પણ તકલીફ ના પડે. અને બાળકોને પણ કેવી રીતે શું પોષણ આપવાનું, કિશોરીઓને
શું ખવડાવવાનું એ બધું સમજાવી, પછી વ્યસન કરવાથી તમને ભવિષ્યમાં શું તકલીફો થશે એ બધું હું સમજાવું છું. હજી મારે ઈચ્છા છે કે મોટા પાયે એના કેમ્પેન પણ કરવા છે, અને એમાં અદાણીનો ફૂલ સપોર્ટ છે કે બેન તમારે માછીમારો સાથે તમે જે પણ કામ કરો, અમારું આર્થિક રીતે બધો ટેકો અદાણી તરફથી મને મળે છે, અને મારે જે પણ ઈચ્છા છે બહેનો સાથે કામ કરવાની એમાં મને ફૂલ એ લોકો ટેકો આપે છે. ખાસ કરીને આજે જે ઝુંબેશ જે છે એને કઈ રીતે રોક લાગે, જો ખાસ કરીને અહીંયાથી ખોટું ચિત્રણ જાય, પર્યાવરણનો મુદ્દો જે છે, ચેરિયાનું નિકંદન થતું એવી ખોટી જ્યારે ચિત્રણ રજૂ થાય ત્યારે એન્વાયરમેન્ટ જે પર્યાવરણ ખાતું છે એના દ્વારા કદાચ રોક લગાવવામાં આવે તો શું નુકસાન થઈ શકે, અને એ માટે તમે કેટલા સહમત છો? ખરેખર પર્યાવરણને નુકસાન થયું છે? એમાં એવું છે કે ભાઈ કોઈ પણ કામ થાય સિક્કાની બે બાજુ છે. અત્યારે આપણે બાઇક લીધી હોય તો બાઇકથી જવામાં જો ધ્યાનથી બાઇક ન ચલાવીએ તો એક્સિડન્ટ થઈ જાય, એટલે એ નુકસાન છે. પણ વ્યવસ્થિત ચલાવીએ તો એનાથી આપણે ઝડપી ક્યાંય પણ પહોંચી શકે. એવી રીતે મોબાઈલનું પણ છે. અત્યારે મોબાઈલના ટાવરથી ઘણા બધા નુકસાનો થયા છે, છતાં આપણે મોબાઈલનો વિરોધ નથી કરતા, કારણ કે આપણને ખબર છે કે આ મોબાઈલના કારણે આપણે નુકસાન થાય છે, એની સાથે ફાયદો પણ છે. એટલે નુકસાન અને ફાયદો બે સાથે જોડાયેલા છે, પણ એનું બેલેન્સ હોવું જરૂરી છે. અને ઉદ્યોગો આવે છે એનાથી આપણો વિકાસ થાય છે, અને એની સાથે સાથે એવું છે કે આપણને ગેરસમજો કે જે અમુક તત્વો એવા હોય છે કે જે વ્યક્તિગત ફાયદા લેવા માટે આવી રીતે ભોળા અને અભણ જે લોકો હોય એને ઉશ્કેરી દે. તો હું એવું ઈચ્છું છું કે દરેક વ્યક્તિને એ સમજ હોવી જોઈએ કે એન્વાયરમેન્ટનો પ્રોગ્રામ શું છે, ગવર્મેન્ટના એના કાયદા શું છે, રૂલ્સ શું છે, એ નાનામાં નાના વ્યક્તિને ખબર હોવી જોઈએ. તો શું છે કે આ ખોટા જે વિરોધો થતા હોય તો ન થાય. હું પોતે પણ વિરોધ કરતી હતી, પણ મને લાગ્યું કે આ વસ્તુ આટલું આ અદાણી વાળું કામ સારું કામ થાય છે, તો આપણે એમાં શું છે કે ઘણી વાર એવું છે આંધળો વિરોધ ન કરાય, રચનાત્મક વિરોધ કરાય કે જેનાથી આપણને લોકોને ફાયદો થવો જોઈએ. આંધળો વિરોધ કરવાથી આપણને પણ નુકસાન થશે ને જે આપણા વિકાસ છે એ પણ અટકી જશે. સરસ વાત કરી દેવલબેને કે માત્ર આંધળો વિરોધ નહીં પરંતુ રચનાત્મક વિરોધ કરવામાં આવે તો જે કંઈ પણ ક્ષતિઓ છે એ ક્ષતિઓ પણ દૂર થઈ શકે. શક્ય છે કે કદાચ કોઈ કંપનીને ક્યાંક એવી ક્ષતિ ન દેખાતી હોય, પરંતુ આ જીવનમાં જે લોકો જીવે છે એને ખ્યાલ પડે કે આનાથી આ વિરોધ થશે, પરંતુ જો એ ધ્યાન દોરવામાં આવે, રચનાત્મક વિરોધ કરવામાં આવે, રચનાત્મક જો સમીક્ષા કરવામાં આવે તો ચોક્કસ આ ખૂટતી કડી પણ દૂર થઈ શકે. મૂળ વાત છે સ્ત્રી શિક્ષણની. એના માટે દેવલબેને ખૂબ જ એક ઝુંબેશ ઉપાડી છે અને અદાણી ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો છે. અને દીકરી બે ઘર તારે, કારણ કે આ દીકરીઓના ભવિષ્યમાં લગ્ન થશે, આ માતાઓ બનશે, ત્યારે એ બીજા કોઈ ગામમાં જશે ત્યારે જો એની પાસે શિક્ષણ હશે તો એ શિક્ષણ જ એને કામ લાગશે. ખાસ કરીને આ જે કામગીરી થઈ રહી છે એના માટે દેવલબેન અને જે કોઈ પણ દીકરી આવે છે એ દીકરીને મોકલનારા મા બાપ એ પણ અભિનંદનને પાત્ર છે. અને આ જે સમગ્ર કાર્ય જે છે એમાં સહયોગી અદાણી ફાઉન્ડેશન વિશેષ રૂપે ખાસ કરીને અભિનંદનને પાત્ર ઠરે છે. ખાસ કરીને માછી સમુદાય એ અગાઉ વાત કરી એમ દરિયા સાથે બાથ ભીડતો અને દરિયા સાથે જ પોતાનું જીવન પસાર કરતો એક સમુદાય છે.
ખાસ કરીને આ મુસ્લિમ સમાજ સાથે આપણે છેલ્લા 2 કલાકથી આપણે મુલાકાતમાં છીએ અને જૂનું બંદર અડાણી પોર્ટનું જે છે અને મુન્દ્રાનું આ જૂનું પોર્ટ, ત્યારે ખાસ કરીને આપણે મળશું એક એવા માછીમાર વ્યક્તિને જે પોતે ભણી નથી શક્યા, શિક્ષણથી વંચિત છે, પરંતુ હવે જે એમના બાળકો છે એ જ્યારે શિક્ષણ લઈ શકશે ત્યારે એને કેટલી ખુશી છે. અને એમની જે અત્યારે આ જે વિસ્તારમાં સૌથી એક મોટી બોટ છે, ત્યારે એમને પણ અડાણી ફાઉન્ડેશન દ્વારા શું શું સહયોગ મળ્યો છે અને શું એમની માંગ છે, મળી ભાઈને. શું નામ તમારું? આસમાદ. આસમભાઈ, કેટલા સમયથી તમે માછીમારી કરો છો? લગભગ 20 વર્ષ થઈ ગયું. તમે કેટલા વર્ષના હતા ત્યારે પહેલી જ વાર તમે ખેપમાં ગયા? 15 વર્ષના. અત્યારે અભ્યાસ કેટલો તમારો? અભ્યાસ એટલે ભણ્યા કેટલા છો? કાંઈ નહીં. બરાબર છે. આમાં તમારો તો ઘણો અભ્યાસ છે, માછીમારી આમાં તો ઘણો અભ્યાસ. પરંતુ હવે તમારા બાળકો ભણી શકે એના માટે કેટલી વ્યવસ્થા કરવામાં આવી રહી છે? એટલે તમારા બાળકો હવે ભણી શકશે, તમને શું લાગે છે? હા, ભણી શકશે. શું કામ ભણી શકશે? હવે અત્યારે તો નાના છે, એટલે બાલઘરમાં જાય છે. બરાબર, સરસ. હા, અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધી બાલઘરના બધી આવી છે. બરોબર. એ અડાણી ફાઉન્ડેશન દ્વારા? હા, પોડીસર. બરોબર. બીજી શું શું વ્યવસ્થા કરવામાં આવી છે અડાણી ફાઉન્ડેશન દ્વારા તમને? બીજી ઓલા પાણી અને આ રોડ લાઇટ. બરોબર છે. અને કાસમભાઈ, ખાસ કરીને તમે આજે બોટ લઈને જાઓ છો, કેટલા સમય પછી પાછા આવો છો અને ક્યારે જાઓ છો? લગભગ આજે એકમ છે ને, હા, તો પછી એકમ ના જવાનું છે ને પછી 5 દિવસ પછી આવે. 5 દિવસ પછી આવશો. કેટલો જથ્થો લઈને કેટલા વિસ્તાર સુધી જાઓ છો? જથ્થો તો સાહેબ હવે આ છે લાખ રૂપિયાનું ઝાડ છે. બરોબર છે. વાહ, સરસ. અને પછી ક્યાં મોકલાવો, ક્યાં છો? મચ્છી. હા, મચ્છી અહીંયા મુંબઈ, ગાંધીધામ. વાહ, સરસ. અને અત્યારે સૌથી મોટી તમારી આ બોટ છે, કઈ રીતે તમે અત્યારે અહીંયા આટલી મંજિલ સુધી પહોંચ્યા છે? સફળતા પાછળ તમને કોને સહયોગ મળ્યો છે? તમારી મહેનત, તમારા પછી પરિવારમાંથી કોને તમને સપોર્ટ આપો છો? પરિવારમાં બાપુજી. બાપુજી. હા. પછી શું તમારું આટલી સરસ મોટી બોટ તમે અત્યારે લઈ શક્યા છો, આ વધુને વધુ ધંધો થાય એના માટે શું તમારા સપના છે? ઓલા સુકા મચ્છીના છે ને વેપારીના, આ ધંધો છે. વાહ, સરસ. એટલે તમે પણ એમાં શું પડકાર શું છે આ વ્યવસાયમાં? તમને કેટલી જોખમ, પડકાર કેટલા? અમે શું બારે અમે થોડુંક નીકળી જાય તો અને શું પવનનું કે બધું એવું જોખમ હોય તો અમારે કોઈ અડાણી ફોરેસ્ટ વાળા અમે કિનારો બનાવી દીધા ને ક્રીક, ક્રીકમાં અમે ડાયરેક્ટ પથ્થર આવી જાય. અત્યારે અમે કોઈ જોખમ જ નથી આવતું, ડાયરેક્ટ ક્રીક અમારે બોટ અહીંયા જ આવી જાય, ઘર સુધી બોટ આવી જાય. આ હું કેમેરા કહીશ મહેશભાઈને કે આ ઘર છે અને ઘરની બરોબર બાજુમાં જ આવી જાય. ઘરમાં ઓલી 4 વ્હીલર ને 2 વ્હીલર હા, એવી રીતે પાર્કિંગ થઈ જાય અમારે. કોઈ પણ માણસ અમારો બીમાર થઈ જાય કોઈ કેવી રીતે તો અહીંયા જ પહોંચી જાય તરત. હા, સીધે અહીંયાથી શહેર પહોંચવા માટે કેવી રસ્તાની વ્યવસ્થા? હા, રસ્તાને અમારે અહીંયા કાચો રોડ બનાવી દીધો, અડાણી ફોરેસ્ટ વાળા જ બનાવી દીધા. પહેલા અમે અત્યારે અમે પાકોની માંગ છે અમારી. ઉભા હતા એ કેવી જગ્યા હતી? તમે ઉભા છો, પાણી હતું કે જમીન હતી? અહીંયા પેલા પાણી જ હતું, ઓટલા સુધી પાણી ગયો હતો. હા, સામે વાંથી સામે ગઢ દેખાય છે, ગઢ દેખાય છે ને, અહીંયા પેલા પાણી જતું હતું. અમારે પછી અહીંયા અડાણી ફોરેસ્ટ સુધી અમારે ભરતી કરી દીધા અહીંયા. બરોબર. અહીંયા કરી સુધી અહીંયા પહોંચી આવ્યા અમારા. અત્યારે તમારું આ બધું પૂર્ણ થઈ ગયું છે ને અહીંયા ભરતી સુધી? ભરતી સુધી. બરોબર છે. અને તમે પછી જે જાઓ છો ત્યારે પરિવારની અહીંયા કેવી રીતના બધું દેખભાળ ને બધું રહે છે? ધારો કે પરિવાર તમે જાઓ ખેપમાં, પરિવારને કોઈ તકલીફ થઈ, આજે બીમાર, કોઈ નથી થઈ એવી નહીં. એ તો બહુ સરસ છે એમાં, વ્યવસ્થા બહુ સરસ છે એમાં. અભ્યાસ છોકરાઓ કરે? હા, લાટ. શું નામ? માંજલી આદમ નૂર મોહમ્મદ. ખાસ કરીને અત્યારે ક્યાં જાઓ છો તમે? અત્યારે મુન્દ્રા જમાની મસ્જિદ નમાજ પઢવા. તો નમાજ પઢવા માટે અહીંયા વ્યવસ્થા થાય એના માટે શું તમારી માંગ છે? અમારી માંગણી તો સક્સેના સાહેબને કરી છે કે એક ઇબાબત ગાહ, મસ્જિદ તો ન બની શકે પણ અહીંયા ઇબાબત ગાહ બનાવી દો તો સક્સેના સાહેબ. અમારા નાના જે છોકરા છે એ અમારી દીની તાલીમ ઓલો મોલાના 2 કલાક આવે એટલે થોડું ઘણું બચપનથી તાલીમ મળે એટલે થોડુંક, એટલે શિક્ષણ સાથે સાથે તમારા ધર્મનું શિક્ષણ મળી શકે, ઇબાબતે કરી શકે. ઘણું બધું એવું થાય છે કે ક્યારેક અહીંયા ફંક્શન હોય છે ને તો એ ફંક્શનના હિસાબે ન્યાજ નજરાના કરે, બહારથી મહેમાનો આવે ને ત્યારે એને નમાજ પઢવી ને તો પછી ભાગવું પડે આડું અવડું. તો બહુ સરસ વાત કરીને એક સરસ એક નાનકડું ગામ અહીંયા ઊભું થઈ શકે અને કહી શકાય કે વર્ષના 8 થી 9 મહિના જ્યારે રહેતા હોય ત્યારે એમની જે આ લોકો પાકા નમાજી હોય ત્યારે એને તાત્કાલિક ભાગવું પડતું હોય છે અને મહેમાન મહી આવે એમને પણ તકલીફ પડે. તો અહીંયા સરસ ઇબાદત માટે એક સરસ નાનકડું સ્થળ બને, અડાણી ફાઉન્ડેશન દ્વારા એમની માંગ છે. અને જો એવું થશે તો નાના બાળકો પણ પોતાનું શિક્ષણ, ધર્મનું શિક્ષણ લઈ શકે અને સાથે સાથે ABCD અને કખક પણ ભણી શકે, જે બહારની દુનિયા સાથે પણ પોતે લડી શકે. તો એક બહુ સરસ રજૂઆત પણ એમના.
અગાઉ અગાઉ કહ્યું કેમ કે માછીમારીનો જે ધંધો છે એ ખૂબ જ પડકાર અને જોખમ અને ખતરારૂપ છે, તેમ છતાં એમનું જીવન જે છે દરિયાની વચ્ચે પસાર થતું હોય છે. અને હમણાં વાત કરી મહમદભાઈ કે 4 થી 5 દિવસ દરિયાની વચ્ચે રહેવાનું, સુવાનું, ખાવાનું, અને આવી પરિસ્થિતિમાં જો કોઈ ખતરો ઊભો થાય તો ફિશરી દ્વારા આવું એક યંત્ર આપવામાં આવે છે, જે કહી શકાય કે એની અને અલગ અલગ સાઇન આપવામાં આવેલી છે. એ દબાવવાથી કોઈ પણ કોસ્ટલ ગાર્ડ છે કે સુરક્ષા જે સંબંધિત જે ગાર્ડ છે એ ત્યાં પહોંચી આવે અને આ લોકોને બચાવી શકે. સૌપ્રથમ આપણે આ વાત કરશું લાઇટની, અને ત્યારબાદ આ યંત્ર કેટલું અત્યારે બિનઉપયોગી છે. અત્યારે જે સરકાર દ્વારા ફિશરી દ્વારા આપવામાં આવ્યું છે ભુજ ખાતાથી, પરંતુ એક ઉપયોગી નથી, ત્યારે એ અંગે શું છે વાત આપણે જાણશું. સૌપ્રથમ વાત કરો કે આ યંત્ર કામ કેવી રીતે આવે છે? પેલા સાહેબ એ કામમાં એવી રીતે આવે છે, આગ લાગે ને તો એને આ આગનું બટન છે એકવાર દબાવવાનું. પછી આ ડોક્ટરનું કોઈ માણસ અમારો કોઈ દરિયામાં કોઈ સિરિયલ થઈ જાય તો તરત અમે 2 વાર દબાવે તો એનો ડોક્ટરનું પણ કોઈ કોસ્ટગાર્ડની લાંચ આવી. પછી આ અમારો વાહન ડૂબતો હોય દરિયામાં તો એને 3 વખત અમે બટન દબાવે તો એ અમારે કોઈ એ કોસ્ટગાર્ડની લાંચ અમારી સેવતા કરી. બાકી આ કોઈ માણસ પડી જાય અમારી બોટમાં તો પણ અમે 4 વખત અમે બટન આ સાધન નહીં, પણ સાધન ઉપયોગી છે. ઉપયોગી કોઈ નથી કરતું થાય, બરોબર, કામ નથી કરતું, કાંઈ નથી કરતું કામ. તમે દબાવો તો કોઈ લાઈટ બળતી જ નથી, લાઈટ નથી બળતી. એના કઈ રૂપિયા લે છે આ લોકો? નહીં, અમારે ફિશરી વાળા મુફત દીધા છે, ઉપયોગી નથી કરતા. એની તમે રજૂઆત કરી છે ત્યાં? અમે રજૂઆત નથી કર્યા, બરોબર છે, અને કામ નથી કરતું. કઈ જગ્યાએ, ભુજમાં કઈ જગ્યાએ તમને મળે છે? ભુજમાં જગ્યા તો અમારી ખબર નથી, જ્યેષ્ઠનગર જગ્યા નથી અમારી ખબર નથી. હવે તો જનરલ હોસ્પિટલની પાછળ મત્સ્ય ઉદ્યોગની કચેરી આવેલી છે, અને આ કચેરીમાંથી આ સાધનો આપવામાં આવે છે, જે બહુ જ ઉપયોગી છે. પરંતુ એ અંગે પણ મહાસભા ન્યૂઝની ટીમ ત્યાં આપણે ઇન્ટરવ્યુ લેશું ત્યાં નિયામક સાહેબનો, કે આ જે તમે સાધન આપો છો એ બિનઉપયોગી છે, અને આ ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ મધ્યદરે જતું હોય ત્યારે આવી આ 4માંથી કોઈ પણ જે સ્થિતિ ઊભી થાય તો આ લોકોને એના માટે આ સાધન આપવામાં આવ્યું છે, પરંતુ એ બિનઉપયોગી છે અને એનો ઉપયોગ કોઈ થઈ શકતો નથી, જે અંગે ખરેખર સરકારને આ અંગે ચોકસાઈ લેવાની જરૂર છે. વાગર ફારૂક હાસન, અમે મુન્દ્રા બંદર પર રહીએ છીએ અને કેરા આઈટીઆઈ કરીએ છીએ, ત્યાં અપડાઉન કરીએ છીએ. અદાણી દ્વારા અમને ઘણું ફાયદો છે. સાયકલ છે મારા પાસે, હમણાં અદાણી ફાઉન્ડેશનની છે, અને હમણાં બીજી નવી આપવાના છે. એના માટે અમે સવારથી સાયકલથી જઈએ છીએ, અને કાં અમને સાયકલ અમારા પાસે ન હોય તો અમે ન જઈ શકીએ. મારું નામ વાગર ફારૂક હાસન છે. અમે કેરા ગામે ભણવા જઈએ છીએ, અને ત્યાં અમે આઈટી કરીએ છીએ, અને અહીંયાથી અમે રોજ અપડાઉન કરીએ છીએ સાયકલથી. આ જે સાયકલ છે એ અદાણીએ જ અમને આપીએ, અને હવે નવી પણ આપવાની છે સાયકલ. અને અમારા મા બાપ કોઈ કાંઈ નથી ભણ્યા, અમને આટલો ટેકો આપીને અહીંયા ભણાવવા મોકલે છે ત્યાં કેરા. અને અમને અદાણીએ બહુ સહાય કરી, અને અમે અદાણીમાં ત્યાં એને કોમ્પ્યુટર પર કરાવ્યું હતું.